ફેમિલી બસમાં હજી અમે બેઠા ને હે જસ્ટ ત્યાં અમારા બેન જો હુઈ ગયા. સરસ મજાની છે, જો લગાવવાની છે ફોટો ફ્રેમ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે અમારા એક આજના નવા વિડીયોમાં. અને વિડીયો અમે 2:30 વાગે શરૂ કર્યો છે અને આજ આપણે ગામડે જવાનું છે. તો ગામડે જવાનું છે તો તમને આઈડિયા આવી ગયો કે કંઈક હોય તો જ જવાનું થાય અમારે, નગર આમ તો આપણે કંઈ ધક્કો ખાતા નથી. તો હા છે ને, લગ્ન છે મારા દાદાની છોકરાના બેના લગ્ન છે. તો આપણે મેરેજ અટેન્ડ કરવા ગામડે જવાનું છે. અને હવેથી મસ્ત થોડાક લગ્નના વિડીયોઝ આવશે. અને એ પહેલાં તો છે ને અત્યારે થોડીક તૈયારી કરવી પડશે ને. જો નાઇટ ડ્રેસ પહેર્યા છે બેને, હું તો નાહી નાખી, જીનુને તો નાવાનું બાકી છે. અને જો જે છે ને તર ગરમ કરવાની હતી અને અત્યારે અમે ખાઈ લીધું મેન જીનુએ. તો એના વાસણ પડ્યા છે, 2:30 વાગ્યા છે. તો મેં કીધું તર કરી કે નહીં, તો પાછી વાર લાગી. માખણ કરવાનું હોય પછી હું ફ્રીજ બંધ કરીને જાઉં, રાસ ઘરે હોય નહીં તો એ બગડી જાય બધું, એવું થાય. તો મેં કીધું માખણ હારો ગરમ કરતી જાઉં. તો બધું કામ કમ્પ્લીટ કર્યું છે. અને હવે છે ને હોવાનું નથી, આજ થોડીક તૈયારી કરી નાખવાની છે કા. હા, તો રેજો કન્ટિન્યુ વિડીયોમાં, મજા આવશે. કાજી ન જવામાં મમ્મી ગોળ વિસળને હા, ગોળો વિસળે તાજો ભરતા જાય તો પાણી સારું રહે ને. વિસળી નાખું તો એમાં એવું છે, રાજ નથી આવતા એને પીવા જોહે ને પાણી, વિસળીને મસ્ત ભરલો. એ આવવાના છે પણ 3 તારીખે આવવાના છે. એમાં એવું છે અમે 2 દિવસ અગાઉ જાય છે, તો રાજ 3 તારીખે આવશે એમ. ભરી લે તો ઉપાધિ નહીં. ફેમિલી જો ગિફ્ટ આવી છે. ગિફ્ટ શું હશે ને, ગિફ્ટમાં દેવા માટે મેં કંઈક મગાવ્યું હતું. મારા દાદાની છોકરીના લગ્ન છે ને, તો એને મને ગિફ્ટ આપ્યું હતું. તો આપણે ખબર એવું હોય ને ગુજરાતમાં, ગિફ્ટ આપે તો આપણે આપવાનું હોય. 2 માળ સડીને તો થાકી ગઈશું. તો હાલો થોડુંક ખોલીને બતાવું. આને મારે ગામડે પોગાડવાનું છે. આમાં મેં શું મગાવ્યું હતું ગિફ્ટમાં દેવા માટે? એણે મને ઘડિયાળ આપી હતી, તો મેં ઘડિયાળ નથી લીધી. હાલો જો આ ખોલીને બતાવવામાં શું ગાયું છે. હા, કાતર ગોત પેલા હાલ. ઘણું વિચાર્યું હું ગિફ્ટમાં આપું, હું આપું, કાંઈ સમજાતું નહોતું. તો પછી મેં આ ઓર્ડર કરી નાખ્યું. મેં કીધું નાઈને સારું લાગ્યું તો મેં મગાવી લીધું. ટીવી સેન્ટર. ટીવી નથી, ટીવી છે. જીનું પણ ટીવી છે. લ્યો, હા ટીવી છે. સારી મોટી ને મસ્ત આવી છે, સરસ છે. જો મેં આ મગાવી હતી, સારી છે ને. હા હા, મને દ્વારકાધીશ બહુ ગમે ને, તો આ મેં જોયું તો આ ધ્યાનમાં આવી ગઈ. સરસ મજાની તો મેં મગાવી લીધી ગિફ્ટમાં આપવા હાટું. કેવી લાગી ગિફ્ટ કહેજો મને. ઘડિયાળ મને કાંઈ બહુ ધ્યાનમાં આવે એમ હતું નહીં. મેં કે ઘડિયાળ તો આમ થાય હોય જ તે. તો મેં આ લઈ લીધું છે. નીચે જો સરસ મજાની છે, જો લગાવવાની છે ફોટો ફ્રેમ. આ જે સ્ટીકર છે ને, આમાં પૂરેપૂરું મારું એડ્રેસ છે. તો છે ને એ એડ્રેસને હું કાઢી લઉં, નકર ધોળીના હાહરિયાવાળા છે ને અહીંયા આવશે. ફેમિલી છે ને અમારે જીનું એમ કહે છે કે ધોળી માસીના લગ્ન થઈ જાહે તો એ ઘર મૂકીને એનું વહી જાહે. તો મેં કીધું હા. તો જીનું કહે કે હું કે મારા લગ્ન થાય તો હું વહી જાઉં એમ. મેં કીધું હા, તારા લગ્ન થાય તો તારે વહી જાવ. તો એ મને એમ કહે છે કે ન્યા પછી કોઈ શેડા ન લૂસી દે, કે કોઈ લૂસી દે કે એમ. મેં કીધું ન્યા પછી કોઈ શેડા ન લૂસી દે, આપણે હાથે લૂંટવાના. શું કહેતી હતી કે તું? કોઈ કપડાય ન પહેરાવે ને કોઈ શેડાય ન લૂસી દે. બોલ, જાવું હારે કે? હાલો ફેમિલી, હું રેડી થઈ ગઈ છું. અને હવે છે ને આ લાસ્ટ બાકી રહ્યું છે, 1 મિનિટ હું લગાવી દઉં. કર્યો ઓલો મેકઅપ મેં કર્યો હતો ને હમણાં, સ્પ્રે ફિક્સિંગ મેકઅપ ઓલો કર્યો હતો, ફિક્સિંગ લગાવી. તો મોઢું ધોઈ આવી અને પાછી હું મેકઅપ કર્યો. મેં પાછી એડ શૂટ કરવાની હતી, પાછો મોઢે મેકઅપ કર્યો. તો હવે જો એડ શૂટ કરી રહી છું. અને હજી પેકિંગ રહી ગયું. જો કપડાં બપડા આમનામ બધું કામ બાકી છે. હું છે બોલી જા ફટાફટ. તું ક્યારની રમવા ગઈ હતી, હું તને ક્યારની આને હાથ પાડું, એક આવતી નહોતી. કોણ પકડે મારું અહીંયા? નહીં, આપણે વિમાનમાં જવાનું છે. હાલ તો ઉતાવળ રાખ. જીનો ફેમિલી નવરી તો થઈ જ નથી.
પણ આવી ગઈશું બેકરીમાં વસ્તુ લઈ જવાની હતી ને તો મેં કીધું અહીંથી કંઈક લઈ જાઓ હવે થોડોક ભાગ અને અમારી બેને એની રીતે ભાગ ગોતવા મળ્યા છે મેં કીધું કાંઈ નહીં બાએ છે ને ખજૂર મગાવ્યો હતો ઠળિયા વગરનો તો જો કિલો લઈ જવાનો છે તો હાલો જે વસ્તુ લેવાની છે ને એ હું પહેલાં અહીંથી કમ્પ્લીટ કરી લઉં હા ભાઈ સીતારામ બેકરીમાં સીતારામ બેકરીમાં આવીશું હું લેવા જો કે આ તો ઓછા દાદા બેઠા તો ઓલા ભાઈ હોય જ છે હું જ્યારે આવું ને ત્યારે મેં શું ભાગ લાવી જોવો છે તમારે પણ અત્યારે હવે છે ને 8 વાગી ગયા મારે 9 વાગ્યાની ટિકિટ છે તો ચાલો ફટાફટ બતાવી દો હું લાવી એમ પહેલાં તો આ ઘર માટે લાવીશું અને આ ગામડે લઈ જવાનું છે આ ખજૂર છે આ ગામડે લઈ જવાનો આ ગામડે લઈ જવાનું છે એક આ લાવીશું સેવડો છે આમાં અને પછી એક આ છે અને આ મસાલો છે આ મસાલો પછી આ વેફર છે અને એક આ મસાલો છે બાએ જાજુ મગાવ્યું નહોતું પણ તોય મેં આટલું લીધું એણે ખજૂર ખાલી મગાવ્યો હતો અને એક હું ડાળિયા મગાવ્યા હતા તો મેં કીધું કાંઈ નહીં હાલો થોડીક બેકરીમાં ગઈ છું તો થોડીક વધારે વસ્તુ લઈ લઉં 800 રૂપિયાનું છું આ મોટા મોટા પેકેટો 100 રૂપિયા ઉપરના બધા હોય 110 ને 130 ને 40 ને આસકો એ બાંધવાનું મેં એના વાટે રાખ્યું હતું મારાથી કાંઈ હરખું થાય નહીં નીકળી જાય એવું થાય તો મેં એના વાટે રાખ્યું હતું આવી ગયા છે એક આ થેલો છે અને આ એટલી વસ્તુ લઈ જવાની છે આ જે વસ્તુ છે ને એ રાજ આવશે ને તે લેતા આવશે કા હું જીનું તમારી વસ્તુ નહીં એક બાસ્કુ હોત છે વધારાનું હું કેટલુંક લઈ જાઉં જીનું ને મારશે ને બસમાં ઉતરવાની બહુ પ્રોબ્લેમ થાય દાદા આવી તો જાય પણ બસમાંથી મારે હેઠું ઉતારવું કે નહીં તે મેં કીધું એક બાસ્કુ હું લઈ જાઉં એક તમે લેતા આવજો એમ હા હાલો ફેમિલી જો ખમણ ખાવાના છે કેમ કે આપણે ટાઈમ રહ્યો નહોતો હું એડમાં શૂટ કરવામાં રહીને તો ટાઈમ નહોતો રહ્યો તો રાજ કે બહાર જમી લઈશું તો મેં કીધું મારે ખમણ ખાવા હતા ને જો એ ઓલા સામે પણ ફેંકી લેવા ગયા છે એમાં જીનું ને ફેંકી ખાવું છે તો હાલો જમી લેવી ફટાફટથી બસ આવે ને ત્યાં ખાઈ લેવાનું છે અમે ખમણ ખાઈ ગયા અને કપૂર મામા આવ્યા જીનુના આવું છે ગામડે કાલ આવે છો આ ભાઈ ગામડે જઈને આવ્યા 2 દી હાટું અને હવે કાલ પાછો આવશે આવું પડે રજા આપી દે છે હવે આગળ કીધું તો ને કાકા પાસે છે એટલે ધક્કો છો તો ગામડે કા તો હજી પાછું પાણી થોડું દઈ જો ત્યારે હારે છે સંતમાં ભવાનીમાં ઈ બેહાડીને બસે બેહવા આવી ગયા ને અહીંયા ટ્રાફિક જોવો ખાલી આ બધા છે ને લગ્ન કરવા જાય છે બધા જો કેટલી ટ્રાફિક છે ફૂલ ટ્રાફિક છે ટિકિટ નથી મળતી જવો રુદ્ર મૂકવા આવ્યો છે સાયકલ લઈને એની નવી સાયકલ લઈને અમને મૂકવા આવ્યા છે બાપ દીકરો બી સાયકલ લઈને આવ્યા બોલો લ્યો કા નવી ગાડી લઈને આવ્યા આ લોકો છે ને અહીંયા નજીક જ પડે એટલે આ સાયકલ લઈને આવ્યા જો કા રુદા પણ રુદો જો અમારો ખીજાઈ ગયો છે ને ગામડે આવવું છે કા રુદા અમે 2 દી પછી આવશે એમ કે 2 દી બસ આવી ગઈ સંત શ્રી આ બસમાં જવાનું છે ફાઇનલ આવી ગઈ છે 10 વાગી ગયા છે બસની વાટે ફેમિલી બસમાં જે અમે બેઠા ને હે જસ્ટ ત્યાં અમારા બેન જો હુઈ ગયા ઘડીકમાં હુઈ ગઈ બોલો હું આ ફોટો અહીં લાવી હતી પણ હકડાશના લીધે મારે છે ને નીચે મૂકવા જવું પડશે હવે બીજું કંઈ નહીં તઈ થશે હવે નીચે મૂકી દો ને તો સારું રહેશે હોવામાં જીનું ને હાલો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો અને હવેથી આપણા ગામડાના વિડીયો આવશે આજ કાલના વિડીયો જે આવશે ને એ બધા હવે ગામડાના આવશે હમણાં તો જોવાનું ભૂલતા નહીં અને બન્યા રહેજો હવે હાલો આ વિડીયો અહીંયા જ પૂરો કરી દઉં સવાર પડતા પડતા બ્લોગ શરૂ કરી દઈશ બસમાં કાલથી અને શરૂ ગામડાના સારું હાલો જય દ્વારકાધીશ હું હુઈ જાઉં હવે આપણે સવાર જાગીને સીધા ગામડે ઉતરવાનું છે એવું છે હાલો